સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે છલકાઈ ચૂક્યો છે. નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા છે. આવતીકાલે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલીવસ્ત્રમાં 30% સુધીની છૂટ મળવાની છે. રાજ્યમાં સરેરાશ 115% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. ખેડાના ફાગવેલને તાલુકાનો દરજ્જો મળ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો મળ્યો છે અને આપણા ક્રિકેટર અભિષેક શર્મા ICC T20 રેન્કિંગમાં ટોચ ઉપર પહોંચી ચૂક્યા છે. આ બધા જ સમાચારો વિગતે જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણા. એકતાનગર નર્મદા ડેમ ખાતે કર્યું પૂજન. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ. નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચ્યો. રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115% નોંધાયો. કચ્છમાં સૌથી વધુ 140.23% સરેરાશ વરસાદ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી. વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30%ની ખાસ પ્રોત્સાહક સહાય અપાશે. ગાંધી જયંતિએ ભરૂચ, ચીખલી અને વાપીમાં ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળા યોજાશે. દિવાળી પહેલા સુરતવાસીઓને ભેટ. સૌરાષ્ટ્ર સહિતના માર્ગો ઉપર દોડશે 40 નવી બસો. પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા 40 આધુનિક બસોનું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં રહ્યા ઉપસ્થિત. RSSના કાર્યોને દર્શાવતી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કર્યો જાહેર. કચ્છના ભૂકંપ સહિતની કટોકટીમાં સંઘના સ્વયંસેવકોએ કરેલા કાર્યોનું કર્યું સ્મરણ. કેન્દ્રીય કેબિનેટે લીધો મહત્વનો નિર્ણય. દેશભરમાં ખુલશે 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો. જ્યારે કઠોળ માટે અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે 11,000 કરોડની યોજના કરી તૈયાર. કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ. મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. દેશના 1.5 કરોડ કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે લાભ. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણ નીતિ કરી જાહેર. રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં. રેપો રેટ 5.5%ના દરે યથાવત. RBI ગવર્નરે કહ્યું નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 6.8% રહેવાનો અંદાજ. બિહારમાં મતદાર યાદીના ખાસ સુધારા બાદ ચૂંટણી પંચે મંગળવારે અંતિમ મતદાર યાદી કરી જાહેર. મગધમાં સૌથી વધુ મતદારના નામ કાઢી નાખવામાં આવ્યા, જ્યારે સીમાંચલમાં 7.7% અને ગોપાલગંજમાં 12.3% નામો કમી. ક્રિકેટર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ. ICC રેન્કિંગમાં બનાવ્યો વિશ્વ રેકોર્ડ. અભિષેકે 931 પોઈન્ટ સાથે ડેવિડ માલનનો તોડ્યો રેકોર્ડ. બોલિંગ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી નંબર 1 પર યથાવત.